હજી મારી સગાઈને 1 વર્ષ પણ નથી થયું ત્યાં તો અમારી સગાઈ તૂટી ગઈ. कैसा लगा मेरा मजाक? એપ્રિલ ફૂલ ગાય જો આવું બધું બ્રેકિંગ ન્યૂઝ માં આવી જાય ને તો માણસોને બહુ મજા આવી જાય પણ અમારું ખરાબ વિચારવાળાને માતાજી સુખી રાખે. તો રોજની જેમ સવારમાં હું નીકળી ગઈ 350 રૂપિયાની દાડીએ જા સલૂને પહોંચીને આરામથી હું તો મોબાઈલ જોતી હતી ને સ્વામી કહેતા પૂનમ તાર ચા પીવી છે કે કોફી? મેં આજ તો આપણે કોફી પીવાનું થાય છે. પછી પતિદેવે સરસ મજાનું હેર વોશ કરી દીધું ત્યાં તમારે નાનો એવો ઢીંગલો આવી ગયો આપણે થોડીક વાર એને રમાડ્યું તા સમજી લો તો મારું વાળ જ ખેંચતું હતું. પછી મારા નેલ આર્ટના ક્લાયન્ટ આવી ગયા એટલે ફટાફટ એમનું વર્ક ચાલુ કરી દીધું ને બંને ક્લાયન્ટ એક હરખા જ નેલ્સ કરાવ્યા હતા. બંને સિસ્ટર હતા ને એટલે એમને કરેલું હતું ટેમ્પરરી નેલ એક્સટેન્શન. પછી તો ટાઈમ થઈ ગયો બપોરના ટાઢા રોટલા ખાવાનો એટલે હું ને પતિદેવ આવી ગયા છાઈસ અને પડીકા લેવા. આ બધું લઈને સલૂને પહોંચ્યા ને પેટ ભરીને જમી લીધું. ત્યાં તો મારા ઘરેથી ફોન આવી ગયો કે ઘરે આવો મહેમાન આવ્યા છે. અને તેમ હતું કે કોણ મહેમાન આવ્યું સમજી લે. ઘરે આવીને જોઈને તો માસીના લાડકા દીકરા આવી ગયા હતા. મેં કીધું હાલો ગામડેથી આવે માસી હાટું હું લઈને આવ્યા. સમજી લે નાની નાની મસ્ત મજાની ફ્રેશ સેતુડી લઈ આવ્યા. પછી તો કેટલી બધી ખાધી અને લીલી રહી ની તો આપણે પહેલી વાર ખાધી. આ તો બહુ મીઠી હતી ને પછી તો કેટલી બધી સેતુડી ખાધી ને ખતરનાક ખિલાડીને થોડાક રામ રામ કરી લીધા. હવે મારી મોટી બેન આવી હોય ને અમે બે રાજકોટની બજારમાં રખડવા ન નીકળીને એવું તો બને જ નહીં. એટલે ખરા તડકા ને અમે ભાગ્યા શોપિંગ કરવા માટે ને અમે તો રાજકોટના વાજંત્રાની દુકાન ગોતતા હતા પણ અમને ક્યાંય મળતી જ નહોતી. અને અમે રાજકોટમાં બપોર વચ્ચે આટલો બધો ટ્રાફિક કેમ થઈ ગયો નહીં સમજાતું નહોતું. માન ગૂગલમાં સર્ચ કરીને અમે અમારા ફાઇનલ લોકેશન ઉપર પહોંચી ગયા. આ માસીનો દીકરો કહે કે મારે તો તબલા જ લેવા છે. મેં કીધું તું ભણવામાં ધ્યાન દે ને તાર તબલા લઈને હું કામે? મેં તને વગાડતા આવડે તો કે હા મને થોડાક આવડે ને બાકી હું શીખી જઈશ. નવેમ્બરમાં ભાઈનો બર્થડે હતો ને તો મને ફોન કરીને કીધું તું માસી તમે બાબે આવો ને તો મારા હાટું તબલા લઈને આવજો પણ તઈ હું કાઈ લઈને ન ગઈ ને એટલે આજે સ્પેશિયલી એને રાજકોટ ધક્કો ખાધો તબલા લેવા હાટું. અને નો લઈ દીધું હોત તો મારું લોહી જ પીવાનું ચાલુ રાખે એટલે આમ જો તબલા લઈ દીધા ને એટલે ઈ ભાઈ તો બહુ ખુશ જ થઈ ગયા છે. અને મારી જેટલી સાડી ને બ્લાઉઝ ને બધું ને મારી બેન જ સીવતી હોય એટલે આમ જો એને થોડીક નાના મોટી શોપિંગ કરી અને પછી તો એ બપોરનો તડકો લાગ્યો હતો ને એટલે બધાએ સરસ મજાનો ઠંડો શેરડીનો રસ પીધો. રસ પીને આપણે તો ચા પાર્સલ કરાવીને સીધા સ્વામી પાસે પહોંચી ગયા સલૂને. અને આજે તમારા સલૂનના નવા મહેમાન આવી ગયા ને એટલે આપણે એને ચાની સલાહ કરીને સરસ મજાનો ચાનો કાંટો ચડાવીને પછી આ બેનને જોઈ લેલા માસાએ સરસ મજાના હેર કટ કરી દીધા ને મેં નેલ્સ કરી દીધા ને પછી તો સલૂને અમારા જેઠ બાપા આવી ગયા હતા ને જ્યારે સલૂને આવે મારા હાટું કાંઈક ને કાંઈક તો લઈને આવે. કાચા લેતા ને મને ચીકુ બહુ ભાવે તો મારા હાટું આજે તો ચીકુ લઈ લે. કેટલા બધા ચીકુ ખાધા ને પછી જેઠ બાપાને કીધું હાલો અમને ઘરે મૂકી જાવ. ઘરે પહોંચીને અમે બધાએ સરસ મજાનો ચા પીધો ને ત્યાં તો અમારા જેઠ બાપા જોઈ લે તબલા વગાડવાનું ચાલુ કરી દીધું. પછી જેઠ બાપા થોડીક વાર બેઠા વાતોના વાળા કરે ને પછી તો ઈ નીકળી ગયા સલૂને જવા માટે. હજી તો જેવા ગયા ને આમ જોઈ લે આ બે ભાઈને બાજવાનું ચાલુ કરી દીધું. અને અમારા મોટી તો એવી છે ને બાપા મારા ભાઈનું લોહી પીને મારું લોહી પી અમાર કોઈનો હાલવા જ ન દે. પછી સાંજના 7:30 વાગે અમે પાછા નીકળી ગયા રાજકોટની બજારમાં રખડવા માટે. મેં કીધું હાલો થોડીક નાના મોટી શોપિંગ કરી. અને આ બેને અમારા ભેગા હોય ને એટલે અમને શોપિંગ કરવાની મજા જ ન હોય. ત્રણેય બેનું ભેગી થઈને જ બધું લઈ હો. પછી 2.5 લાખની ફ્લાઇટ પકડીને ઘરે આવી ગયા મસ્ત મજાનું જમીને ફ્રેશ થઈને પછી તો સ્વામીને ફોન કરી દીધો હાલો રખડવા જઈ કીધું. એટલે અમે આવી ગયા બહાર આટો મારવા માટે. આમથી આમ બે માણા હાલીને આટા મારતા હતા ત્યાં તો રસ્તામાં મારા સબસ્ક્રાઇબર મળી ગયા એટલે આપણે એની થોડીક વાતો ચીતું કરીને પછી તો જોઈ લે સ્વામીને હક જ નહોતો. પાણીની બોટલ લઈ દીધી ને એમાં પાટા મારતા ક્યાંય ના ક્યાંય જતા હતા. મારી યાર વાતો કરતા નથી ને બોટલ લઈને રમવાનું ચાલુ કરી દીધું. પતિદેવે કીધું મારે તમારું શું કરવું? હાલો હું ઘરે જઈને ખોટા જેવું મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ.